टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક। ભાડાપટ્ટાની જમીન પોતાની સરકાર અને નિયમોની એસી તેસી। વડોદરાના વાઘોડિયામાં ભાડાપટ્ટાની જમીન પર ભાજપના નેતાએ 15 કરોડનું કોમ્પ્લેક્સ ઊભું કરી દીધું અને સર્જાયો છે વિવાદ। વડોદરા જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પુરાણી અત્યારે વિવાદમાં આવ્યા। કારણ એ છે કે તેમણે વાઘોડિયાના બજારની મધ્યમાં ભાડાપટ્ટાની કમર્શિયલ બિલ્ડિંગ બાંધી દીધી છે। 1 વર્ષ પહેલા ભાડાપટ્ટાની જમીનના વેચાણની નોંધ પ્રોપર્ટી કાર્ડમાં નામંજૂર થઈ હતી અને છતાં ભાજપના નેતાએ દસ્તાવેજ કરી કમર્શિયલ ઇમારત તાણી દીધી। ભાડાપટ્ટાની સરકારી જમીન પર માલિકીના વિવાદમાં ડભોઈ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી અને નાયબ કલેક્ટરે જમીન શ્રી સરકાર કરવા આદેશ કર્યો હતો। જો કે ભાજપ નેતા તો કંઈ જ ખોટું ન કર્યાનો રાગ આલાપી રહ્યા છે। આવું આ નામ ચડાવવા માટે જ માનની એસડીએમની કચેરીમાં એ કોર્ટ પેન્ડિંગ છે, એમાંથી આગળ કલેક્ટર સાહેબમાં પણ પેન્ડિંગ છે અને આવું સમગ્ર વાઘોડિયામાં પાદરામાં અનેક મિલકતોમાં પ્રશ્ન છે જ। એટલે સરકારનો આદેશ થયો છે ને હવે આ એક રૂટીન પ્રક્રિયાનો ભાગ છે। મારી મિલકતમાં એકલા નહીં પણ હવે અનેક મિલકતોના આપ કહેતા હોય તો મારી પાસે લગભગ 2100 ઝેરોક્સોનો બંચ છે, જેમાં 58 પેજ તો એવા છે કે 515 મિલકતોનું બાયફર્કેશન છે કે આમાં 2-2, 3-3, 4-4 પેઢીના નામ ચડેલા છે, કોઈ દસ્તાવેજ કરેલો એનો નામ ચડેલો છે। ઉપરથી સરકાર હોય પણ સત્તા પ્રકાર બ હોવાને કારણે હું જ્યારે વેચાણ લીધી તો બ પ્રકારની જ હતી ને વેચાણ લીધેલી હતી। તો આશરે 6700 ચોરસ ફૂટ જમીન પર કોમ્પ્લેક્સ બાંધી દેવાયું અને 32 દુકાનો તેમજ 12 ઓફિસ કમ ફ્લેટ બાંધી દેવાયા। બજારના મધ્યમાં આવેલી જમીન અને ઇમારતની કિંમત હાલના બજાર ભાવ પ્રમાણે 15 કરોડ જેટલી થાય છે। 1964ના રેકોર્ડ પ્રમાણે સુમંતલાલ જયસ્વાલે આ જમીન ભાડાપટ્ટે લીધી હતી અને તેનું ભાડું ફેરફારને પાત્ર નથી। આ જમીન 2018માં સ્વર્ગસ્થ મહેન્દ્ર મિશ્રાએ 1.10 કરોડમાં ખરીદી હતી। જો કે પ્રોપર્ટી કાર્ડમાં મહેન્દ્ર મિશ્રાનું નામ ચડાવવાની નોંધ સિટી સર્વે કચેરીએ નામંજૂર કરી હતી, એટલે કે જમીન પર મહેન્દ્ર મિશ્રાની માલિકીનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી। 2021માં ભાજપ નેતા નિલેશ પુરાણીએ આ જમીન 1 કરોડ 20 લાખમાં ખરીદી અને તેના પર બાંધકામની પરવાનગી પણ સરપંચે આપી। સાંભળો સરપંચનો ખુલાસો। બધા સાથે મળીને કરવું છે, બરોબર? તો બધાનું નામ કેમ નહીં આવ્યું? એટલા સરપંચ શ્રી કેમ આવે? અને અમે તો આજ દિવસ સુધી ખોટું કરતી નહીં, કરાવી દીધું નહીં, એના કારણે આ લોકો મને સસ્પેન્ડ બી કરાવી હતી આગળ, અને અમારા બોડી વિરોધમાં પહેલેથી બેઠેલી છે એટલે વિરોધના કારણે મને 5 વર્ષ પૂરા થવા દીધાની સાથે છે। હવે આ જે કલ્પચંદ્રનું જે સોસાયટીનું જે આવ્યું છે બહાર એ ખોટું ખરાબ મારા નામથી આવ્યું છે, ખરાબ છે। અને જે કંઈ ઠરાવ કર્યા છે અમારો નામનો એ અમે તો આખી મિટિંગની અંદર બેસીને કર્યા। તલાટી સાહેબ, પછી ડિપ્યુટી સરપંચ, અમારા તમામ સભ્ય બધા હાથે મળીને સરળ રીતે ઠરાવ કરેલા છે। અમે કોઈ પણ ઠરાવ ખોટો નહીં કર્યો તો ચાલો આ ખોટું કરીને પૈસા લઈ લે, એ અમારી લાઈન નથી। કહું છું ને મેં તો 10 કાગળ મૂક્યા, શું ખબર પડે કે કાગળ કહ્યું કઈ નહીં? અમારી પાસે દરરોજ 10 કાગળ મેં સહી કરતી હોય। તો હવે સવાલ એ થાય છે કે ભાજપ નેતાએ ખરેખર ગોલમાલ કરવાની કોશિશ કરી છે કે પછી તેમની દલીલો સાચી છે? શું ખરેખર તેમને રાજકીય નિશાન બનાવાઈ રહ્યા છે? જો કે ભાજપ નેતા માને છે કે સરકાર ન્યાય કરશે।